રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। એનએસયુઆઈના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। સંગઠનમાં જૂથવાદનું કારણ આપી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। દિગ્વિજય દેસાઈ આગામી દિવસોમાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે। સંવાદદાતા અપૂર્વ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અપૂર્વ, જણાવશો કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા એક તરફ ગુજરાતમાં આવી રહી છે અને બીજી તરફ એનએસયુઆઈના ઉપપ્રમુખ દિગ્વિજયસિંહે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। જી, ચોક્કસથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી નજીક છે અને તેમજ 7 તારીખે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રવેશ કરશે ન્યાય યાત્રાને લઈને। તે પહેલા જ ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ગુજરાત કોંગ્રેસની યુવા પાંખ ગણાતી એનએસયુઆઈના ઉપપ્રમુખ રહેલા દિગ્વિજય દેસાઈએ રાજીનામું આપી દીધું છે। તેમની સાથે જ બીજા પણ 2 ઉપપ્રમુખ, મંત્રી સહિતના કાર્યકર્તાઓ રાજીનામું આપી દીધું છે। દિગ્વિજય દેસાઈનું કહેવું એવું છે કે તે લોકો ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહેલા કાર્યકર્તાઓને હોદ્દો આપવામાં ક્યાંક અવગણના થતી હોય છે, તેમજ જે નેતાઓના સારા નેતાઓ સાથે સંકળાયેલા તેમજ નેતાઓના સગા સંબંધીઓને હોદ્દો આપવા માટેની પક્ષ તરફથી ભલામણ થતી હોય છે। તેને કારણે તે લોકોએ પ્રદેશ કક્ષાએ પણ અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતા આખરે તે લોકોએ આજે રાજીનામું આપી દીધું છે। તેમજ આવનાર સમયમાં બેઠક યોજીને ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ અપૂર્વ, આભાર।